કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મજામાં ને? આજે છે મંડે. આપણે સેટરડે ને સન્ડે વ્લોગ આવ્યો નથી, પણ ફ્રાઈડે, સેટરડે, સન્ડે ત્રણેયનું જે કાંઈ શૂટિંગ કર્યું છે આપણે અમદાવાદથી રાજકોટ ને રાજકોટથી અમદાવાદ પાછા આવ્યા, બધું એક વ્લોગમાં આપણે મૂક્યું છે, જે સોમવારે સાંજના આવી જશે. અને હવેથી આપણો યુટ્યુબના વિડીયોનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે. જે 6 વાગે આવતું હતું એ હવે 6 વાગે નહીં, પણ એ આવશે હવેથી 8 વાગે. કારણ કે જનરલી યુટ્યુબમાં એવું થાય કે આપણે લોકો 15-20 વિડીયો અપલોડ કરીને એટલે આપણે બી થોડોક આઈડિયા આવવા માંડે. અને એક એમાં ઓપ્શન બી છે એનાલિટિક્સનો, કે જેમાં તમે જોઈ શકો કે તમારી ઓડિયન્સ કયા ટાઈમે વધારે જોવાનું પસંદ કરે છે. બરાબર છે? તો મેં એક એનાલિસિસ કર્યું તો જનરલી જોવા જાઉં ને તો 7 થી 10 વાગ્યાના રાતના ટાઈમમાં વધારે વિડીયો લોકો જોતા હોય છે. અને સ્પેશિયલી 9 વાગ્યા પછી તો બહુ વ્યૂ આવતા હોય છે. જનરલી મારે હોય કે બીજાને હોય, લોકો વધારે ત્યારે ઓનલાઈન હોય. પણ 9 મને લાગ્યું થોડુંક લેટ થઈ જશે, એટલે 8 વાગ્યાનો ટાઈમ મેં ફિક્સ રાખ્યો છે કે લોકોને જમવાનો બી ટાઈમ થાય અને બસ લોકો ફ્રી બી થઈ ગયા હોય પોતાના રસોઈના કામમાંથી ગયો, એટલે આપણે લોકો 8 વાગ્યાનો ટાઈમ નક્કી કર્યો છે. બરાબર છે? હવે મોસ્ટલી મારે ટાઈમ ચેન્જ કરવાનો પ્લાન નથી, પણ જોઈએ કાંઈ એવું લાગશે તો પાછું હું ચેન્જ કરીશ. પણ અત્યારે જે 6 વાગ્યાનો હતો એથી થઈ ગયું યુટ્યુબમાં 8 વાગે. તો ડેઈલી ટ્રાય કરી જ છીએ અને મૂકીશ જ, પણ જે આવી કોઈ સંજોગ હશે તો ત્યારે સ્કીપ થશે. બાકી રેગ્યુલર આપણો વિડીયો સાંજના આવશે 8 વાગે યુટ્યુબમાં. બરાબર છે? તો જોવાનું ભૂલતા નહીં. આજથી પાછો મંડેથી બ્લોગ આવવાનો ચાલુ થઈ જશે. અને ખાસ અમદાવાદથી રાજકોટ ને રાજકોટથી અમદાવાદ અમે લોકો આવ્યા, એ આખું મેં શેર કર્યું છે. અને ત્યાંના ને ઈમાને અમે ઘરે લાવ્યા, બધી વસ્તુ આવી ગઈ એમાં. તો જોવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બસ જો મમ્મી અત્યારે ધ્યાન આવી ગઈ, ધ્યાના ને હિમા, એટલે મજા આવી ગઈ. હવે દિવસ પસાર થઈ જાય છે હવે તો મારો. ધ્યાના જો મારી બાજુમાં જ રમે છે ટોયસથી. જો દાદી ને દીકરી બેઠા છે, ત્યાંના અલગ અલગ બાસ્કેટમાંથી ટોયસ લે છે, થોડી વાર એનાથી પ્લે કરે છે ને થોડી વાર માઉથમાં નાખે છે. ને બસ જો એને પણ દાદીને મળીને મજા આવી ગઈ. સવારમાં થોડું એમને એમ લાગતું હતું આમ અજીબ અજીબ, પણ હવે વાંધો ન આવ્યો. હવે અત્યારે જો એ પ્લે કરે છે. તો મમ્મીને ધ્યાના બેઠા છે ને હું જાઉં છું રસોઈ કરવા. આજે રસોઈમાં શું બનાવવાનું છે ને એ પણ તમને બતાવી દઉં હમણાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હું રાજકોટથી અમદાવાદ આવી જ ગઈ છું, તમને બધાને ખ્યાલ જ છે, હેમલે તમને બધાને કીધું. તો બસ જો હવે અત્યારે કિચનમાં છું. આમ તો સવારે પણ રસોઈ કરી હતી, પણ અત્યારે થોડો અમને ટાઈમ મળ્યો કે હું તમને બતાવું. સવારમાં તો હેમલને ઓફિસ જવાનું હોય, ધ્યાના ઉઠી હોય એટલે થોડો ટાઈમ ઓછો રહે છે. પણ અત્યારે હું બનાવું છું સ્ટફ પરોઠા મારા અને હેમલ માટે, વેજીટેબલ પરોઠા. એન્ડ મમ્મીને આજે અમાસ છે, તો મમ્મી માટે સૂકી ભાજી બનાવવાની છે. તો પહેલાં હું તમને બતાવી દઉં કે પરાઠામાં હું કેવી રીતે બનાવું છું. વેજીટેબલ પરાઠામાં ઓલરેડી મેં એક વઘાર કરી નાખ્યો છે. તો ચાલો તમને બતાવી દઉં કે મેં આજે પરાઠામાં શું શું નાખ્યું છે. તો બસ જો અનિયન અને ટોમેટોઝનો વઘાર કરી નાખ્યો છે. એ થોડું થાય ત્યાં સુધીમાં મેં બીજે પ્રેપરેશન બી કરી લીધી છે. અહીંયા કેબેજ અને કેરેટને મેં છીણી નાખ્યા છે. તમે સ્મોલ ચોપિંગથી કરી શકો છો, પણ મેં આજે છીણી નાખ્યા છે. અને લાસ્ટમાં હું પોટેટો એડ કરીશ. ને એઝ યુઝ્યુઅલ આપણા બધા જ મસાલા, મરચું, મીઠું, હળદર, લીંબુ અને ખાંડ, અને એટ લાસ્ટ ગરમ મસાલો એડ કરવાનો હોય છે આમાં. ઓકે, તો ફાઇનલી છે ને પરોઠાનો લોટ બંધાઈ ગયો છે અને હું હવે પરોઠા શેકવા લાગ્યું છું. તમે વિચારશો કે શેકવાના કેમ? શેકવાના એટલા માટે કે હું પરોઠા ફોલ્ડ કરીને બનાવું છું, તો જે અંદરનો પાર્ટ હોય ને એ કાચો ન રહે ને એટલા માટે આવી રીતે તમે જોઈ શકો છો. થોડું બે બાજુ એક વખત શેકી નાખું છું બધા જ પરોઠાને. પછી જ્યારે તમારે એમને જમવા બેસવું હોય ત્યારે ખાલી તમે પરોઠાની અંદર સ્ટફિંગ ભરી અને તેલથી શેકી લો ને તો પણ ચાલે. એટલે પ્રિપેરેશન કરી રાખ્યું છે આપણે. અને અહીંયા મારું સ્ટફિંગ બી રેડી છે. તો મેં પરોઠા શેકવાના સ્ટાર્ટ કરી દીધા છે. મેં તમને જેમ કીધું હતું એમ કે હું ફોલ્ડ કરીને પરાઠા બનાવું છું. તો આવી રીતે અંદરની સાઈડ તો એક વખત શેકી જ લીધા છે. હવે બહારની સાઈડ થોડા ક્રિસ્પી બનાવવા માટે હું શેકું છું. ને મેં ઓલરેડી લોઢી મોટી જ લીધેલી છે, એટલે એકસાથે 3 કે 4 જેટલા આવી શકે એટલા હું મૂકી અને ફટાફટ મારા પરાઠા શેકાઈ જાય છે. અને આવી રીતે કરવાથી પરાઠા શેકવામાં પણ વાર નથી લાગતી, કારણ કે એક વખત તો મેં બે સાઈડ શેકી લીધા છે. તો
હમણાં પરાઠા રેડી થઈ જાય એટલે આપણે ફાઇનલી જોઈ લઈ કે કેવા બન્યા છે આપણા પરાઠા. તો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને ઓફિસથી આવ્યા હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. બરાબર છે, થોડુંક જવામાં મોડું થયું એટલે આવવામાં થોડુંક મોડું થઈ ગયું અને હવે ધ્યાનાબેનનું કચકચ ચાલુ થયું છે કારણ કે એને થઈ ગયો છે સુવાનો ટાઈમ. બરાબર છે, કંટાળી લાગે છે ક્યારની બેઠી હતી એટલે. તો મમ્મી હવે સુવા લઈ જાય છે અને હું જમી લઉં. હવે જમવામાં શું છે એ આગળ દેખાડી. અત્યારે બનાવ્યો છે સ્ટફ પરોઠા. થોડીક હાઇલાઇટ તો એમાં આપી જ દીધી હશે તમને. બરાબર છે, અંદર શું હોય ને બધી વસ્તુ. બરાબર છે, મોસ્ટલી તો બટેટા અને ટમેટાનો એનો માવો જ હોય, પણ તમે ઘરે બનાવજો, ખાવાની ખરેખર મજા આવે. અમે ઘણા ટાઈમથી બનાવી છે. હારે લીધું છે કાકડી ટમેટાનું સલાડ, ચા છે, લીલી ચટણી છે, થોડો ઘણો નાસ્તો છે, ચકરી ને એવું બધું, સોસે છે, હારે કેચઅપ. બરાબર છે, આપણે મંડી ખાવા. ટેસ્ટમાં મજા આવી. ઘણા ટાઈમે ખાધા. અમે મોસ્ટલી બનાવતા જ હોઈએ છીએ સ્ટફ પરોઠા. આજે ઘણા ટાઈમે ખાધા અમે. ખબર મજા આવે. સ્ટફ પરોઠા કેવી આઈટમ છે તમે ખરેખર એમને એમ ખાવ ને સોસ ચટણી વગર તોય મજા આવે. અને મારા ફૂડ વિડીયોમાં કદાચ તમે જોયું હશે ને તો હું મોસ્ટલી આઈટમ આ બધું જે ડીપ કર્યા વગર સોસને સાથે ચટણીને એના વગર સેન્ડવિચને બધી આઈટમ કરું ને કારણ કે તમને એકચ્યુઅલ ટેસ્ટ આવે, ખાવાની વધારે મજા આવે. બાકી ઓલું કેચઅપની નાખીને એમાં થાય કે એવું કેચઅપનો ને ચટણીનો ટેસ્ટ વધારે આવે. તો મેં કીધું આપણે સ્ટફ પરોઠા એમને જ એન્જોય કરી કારણ કે મસ્ત આમાં છે ને થોડી ઘણી ખાંડી નાખેલી છે, મરચુંની તો હોય જ બધી વસ્તુ. બરાબર છે, એનો ખટ મીઠા લાગે, તમને ખાવાની મજા આવે, એકદમ ટેસ્ટફુલ લાગે. જનરલી આપણે આલુ પરોઠા તો બનાવતા જ હોઈએ, આ એનાથી થોડુંક અલગ છે સ્ટફ પરોઠા. તો ખાવાની આઈટમ બહુ જોરદાર છે. તો તમે લોકો ન બનાવ્યા હોય ને તો ઘરે બનાવજો, મજા આવશે. બરાબર, હાલો હું એન્જોય કરું છું. અત્યારે રાતના સુવાનો ટાઈમ થયો છે ને ધ્યાનાબેનને નાઇટ ડ્રેસ પહેરવામાં આવે છે અને બસ જો સેવા એની ચાલુ છે ધ્યાનાની. બરાબર, પાછી પહેલાંની જેમ. એમાં ધ્યાનાબેનને જો કાંઈક મોઢામાં આવી જાય એટલે મજા આવે. એ ધ્યાનું શું કરે રમો હો ધ્યાનાબેનને કંઈક દઈ તો મજા આવી જાય એને. હવે તો તમે ધ્યાનાને જુઓ ને તો આપણા આગલા વિડીયો કરતાં અત્યારે તમે જુઓ ને તો બેસતા પ્રોપર આવડી ગયું છે. આ મેઇન વસ્તુ સારી થઈ ગઈ. તોય કોઈ વાર બાજુમાં રાખવું પડે છે કારણ કે હજી આપણે એટલો બધો રિસ્ક ના લઈ શકીએ, પણ પહેલાં કરતાં પ્રોપર બેસી શકે છે હવે. તો એ એક વસ્તુ સારી થઈ ગઈ છે. હા શું રમસ તો વાઇપ્સથી રમે જ ધ્યાનાબેન. ધ્યાનાબેનને કંઈક રમવા માટે જોઈએ. હા ધ્યાના, એ ધ્યાના શું નથી તારે? ધ્યાનાબેનને શું નથી? ધ્યાના હા રાખી દો, મમ્મી કે રાખી દઈએ શીખવા. હા રાખી જ દો. એ ધ્યાના શું કરસ? સુવાનું કેટલા વાગે છે? મોડું સુવાનું આપણે? ધ્યાનાબેન રાજકોટ જઈને આવ્યા ને હવે મોડા સૂશે. અમારી આ રાજકોટમાં છે ને મોડા સુવાની આદત આખા રાજકોટમાં. રાજકોટમાં રાતના રાજા કહેવાય બધા. મોડા સુધી જાગતા હોય, મોજ કરતા હોય. થોડુંક ત્યાં રહીને આવ્યું ને એટલે થોડાક દી રાજકોટની અસર રહેશે. કાંધે ને 1-2 વાગ્યા લગી જાગવાનું. મામા ઘરે ગઈ હતી, ક્યાં ગઈ હતી ત્યાંનું? એ ત્યાંનું કોની ઘરે ગઈ હતી? મામા ઘરે ગઈ હતી? ત્યાંના ઘરે ગઈ હતી. શું પીળો છે? અચ્છા શું છે એમાં? અચ્છા કેરીનો રસ. ત્યાં તને તો બહુ ભાવે છે કેરીનો રસ. અત્યારે ઈચ્છા નથી એમ ને? ઈચ્છા હોય તો પી લે, ન ઈચ્છા હોય તો હા મેઇન રમતમાં છે. સાચી વાત છે. ફેંકી દીધું. હાલ લ્યો, ફેંકી દીધું. હાલો લઈ લ્યો. ધ્યાનાબેનને જલસા છે. એ ધ્યાનું તો અત્યારે ધ્યાનાબેનને ઉપર સુવડાવવા લઈ ગયા હતા ને એડ્રેસ પહેરાવ્યું પણ એ સૂતા નહીં ને આવી રીતના જો મારી પાસે આવી ગઈ. આખો દી ન મળ્યા ને એટલે અત્યારે પાસે આવવા માટે કરે. ત્યાંનું સુઈને જ જાઉં દીકરી? હે સુઈ જવા લે, આખો દી જગાય નહીં. કંટાળી તો છે જ.
પણ શું નથી જો આવી રીતના હેરાન કરે, નખ મારે, વાળ ખેંચે, હે એવું કરે ઇંગ્લિશ બધાને જો આમ કેમેરા જો બધાને હલો કે હલો કયો હલો બોલો ધ્યાનો ધ્યાનાબેન તો ધ્યાનાબેન છે સરસ મોબાઈલ નો પકડાયો સુઈને જ જાઉં ત્યાં હે હું પીરે છે હવે થોડીક કંટાળી છે આજે ઘણા ટાઈમે આપણે વ્લોગ બધા લીધા પણ ક્યારેય આમ એકસાથે બેસીને આપણે વાતચીત કરીને એવું બહુ ઓછું થયું છે વારાફરતી ટર્ન બાય ટર્ન તો કીધું આજે બધા એકસાથે બેસીને આમ ઘણા ટાઈમે શું છે કે આજે ઈમા અને ધ્યાનાને બધા 15 દિવસ થયા નહોતા તો કીધું આજે એમને મેં બેસી મજા કરીને અહીંયા બ્લોગમાં લઈ લઈએ ચર્ચા આપણે તો પહેલાં ઈમા પાસે જાય ઈમા કેવા રહ્યા 15 દિવસ બધા સાથે શેર કર સારા રહ્યા 15 દિવસ આમ તો એન્ગેજમેન્ટ હતી એટલે એની તૈયારી ચાલુ હતી પતી ગઈ પછી ઈયાન હોય ધ્યાના હોય એટલે આખો દિવસ બાળકોમાં ક્યારે વહી જતો ને ખબર ન પડતી બરોબર છે મજા આવી ને રાજકોટ મજા આવી કેવી સગાઈ એન્જોય ફૂલ કર્યું કે ઓછું કરવા મળ્યું આ લોકો લીધે છોકરા પેલા જેટલું ન થાય ધ્યાના હોય એટલે પણ મજા આવી તો સાચી વાત એમાં એવું થયું પાછું આ વખતે નતર હું મમ્મી નહોતા નતર મમ્મી હોય તો એ વસ્તુનો થોડોક ફેર પડી જાય તો મમ્મી એમને રાખતા હોય તો પણ આ વખતે અમે ના આવી શીખા સાચી વાત તમે નહોતા એટલે પછી આમ તો જાય બધા પાસે પણ તોય એને મારી થોડી વધારે જરૂર પડે એટલા માટે સાચી એ સિવાય બધી શોપિંગમાં મજા આવી બધા હા મજા આવી અલગ અલગ જગ્યાએ હા અલગ અલગ જગ્યાએ જવાની બરાબર શોપિંગમાં પૂરું ઓલમોસ્ટ હવે આ બસ તો ચાલુ છે ચાલુ હજી છે પૂરું ન થાય ચાલુ છે હજી બરાબર છે સરસ સરસ લગ્નમાં બાકી રહી ગઈ મજા કરી લેવાની હા બસ લગ્નમાં તો આપણે બધા જાશું જ હા બધા ચાલશે બરાબર છે શું કે મમ્મી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા કેવું મજા આવી રાજકોટ આવો બહુ મજા આવી 1.5 દિવસ જ રહેવાનું પણ હા તો ઓછું પડ્યું પણ હાલે હા મજા જ આવે ને રાજકોટ તો આપણા બધા અહીંયા જ છે હા. રાજકોટમાં જ છે બધા સાચી વાત છે જે કઈ બધા અહીંયા જ છે તો મેં ગઈકાલે કીધું એમ કે આપણે હા. બધે ના જઈ હા, શકાય ન કારણ કે જઈ દિવસ શકાય, દોઢ હોય તો પછી કેટલી જગ્યાએ ટાઈમ જાવ ઓછો હતો ને તો આના હા. કેટલા આપણા રિલેટિવ છે જે હા. આપણે કહેતા હોય એમ કારણ કે મેઇન હા. વસ્તુ એ છે કે લોકો આપણે આવકાર આપે છે ને હા, એ બસ, મેઇન હા. વસ્તુ છે આપણે હા. બોલાવે કે તમે આવો તો ખાસ આવજો આવજો. કારણ કે શું છે કે મોસ્ટલી અહીંયા હોય ને ત્યારે આપણે જાતા આવતા રહેતા હોય હા. પણ હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયા ને લોકો કહેતા આવો આવો ને રાજકોટ ત્યાં જમવાનું રાખો બેસવા આવો પણ હવે 1.5 દિવસના ટાઈમમાં પહોંચવું અઘરું પડી જાય ને એમાં ક્યાંક જવાનું એટલે સાવ પોસિબલ ન રહે પણ નેક્સ્ટ ટાઈમ જાય ત્યારે કંઈક હા, થોડોક વધારે ટાઈમ દિવસો લઈને જાય પાછું શું છે કે રજાના ઇસ્યુ ને બધું હોય એટલે બધું ભેગું ન થાય ઓફિસેથી અડધો દિવસ તો દવાખાનામાં જોયો ગયો. હા અડધો દિવસ તો શનિવારે સવારના અમે લોકો વયા ગયા હતા મમ્મીનું મોતી આંખનું ચેકઅપ અને checkup દાંતનું મેં કીધું મોતિયો આવ્યો છે હવે થોડાક ટાઈમમાં એ બી આપણે ગોઠવી નાખી અને દાંતમાં તો ઓલમોસ્ટ સરખું છે વાંધો એવું નથી બરોબર છે ત્યાં તને કેવી મજા આવી ત્યાંના બેન જો ધ્યાના. મજા જ કરે ધ્યાના એ બોલાવે. શીખે છે રમવા અત્યારે ધ્યાનાની મજા આવી ગઈ કા ધ્યાના? હમ મામાને ત્યારે બહુ મજા આવી ને હે એની એને તોફાન કર્યા કે નથી કર્યા એ બે નાના છે એટલે પછી મોટા થાય પછી કરશે બે કરશે કા યાન ક્યાં યાન યાન ક્યાં ગયો યાનો હવે બીજું મેં તો સવારના કહી જ દીધું બરોબર ને મમ્મીની માં કે આપણે વિડીયો છે ને મોસ્ટલી આપણે 6 વાગે હા. અને બે વસ્તુ કહેવાની એક મમ્મી બોલવા જતા હતા એ કહું હમણાં બીજું શું છે કે આપણે 6 વાગ્યાનો ટાઈમ હતો યુટ્યુબનો બરોબર છે જે હવે આપણે કરી નાખ્યો છે 8 વાગ્યાનો કારણ કે યુટ્યુબમાં એનાલિટિક્સમાં જોયું ને તો આપણા 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના યુઝર બહુ બધા હોય છે તો જેથી કરીને જે ટાઈમે લોકો વધારે આવે છે ને એ જ ટાઈમે આપણે અપલોડ કરવાનું રાખીએ એટલે આપણે ફાઇનલી ડિસાઇડ કર્યું છે કે હવે ડેઈલી વિડીયો આપણો આવશે યુટ્યુબમાં સાંજે 8 વાગે રાતે કહો કે સાંજે 8 વાગે આવશે બરોબર છે ફેસબુકનો ટાઈમનું હું થોડાક દિવસમાં અપડેટ કરીશ કારણ કે એમાં હજી મારે થોડુંક છે ને આગા પાછું થાય છે પણ એ પણ ટૂંક સમયમાં હું ફાઇનલ ટાઈમ કહી દઈશ કે કયા ટાઈમે અપલોડ થશે પણ અત્યારે યુટ્યુબનું કહી દીધું ફેસબુકમાં ડેઈલી અપલોડ થાય જ છે મોસ્ટલી હું મોર્નિંગના ટાઈમે કરું છું બરાબર જે આપણો રાતનો ટાઈમ હતો ને કેન્સલ થઈ ગયો છે હું મોર્નિંગના ટાઈમે કરું છું પણ મોર્નિંગનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો પણ મારે ફેસબુકનો ટાઈમ બી ફિક્સ કરી નાખો છે જે હું શેર કરી લઈશ તમારી સાથે બધા સાથે બરાબર અને બીજું મમ્મી જે કહેવા માગતા હતા એ કે ઘણા લોકો ચેનલમાં વ્યૂ આવે છે જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ખાસ કરો સબસ્ક્રાઈબ બરાબર ને બસ
પહોંચવા જોઈએ, કારણ કે અમે ઘણા એવા વિડીયોઝ જોયા છે જેમાં 300+ વ્યૂ છે, પણ એની સામે અમારા વ્યુઅર્સ ખાલી 150 અરાઉન્ડ જ છે. સબસ્ક્રાઇબર. હા, સબસ્ક્રાઇબર 150 અરાઉન્ડ જ છે. તો જે લોકો વિડીયો જોતા હોય એ પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે હું રાજકોટ ગઈ હતી કે મમ્મી હતા કે તમે હતા, આપણા કોઈ નજીકના રિલેટિવ હોય ને એ એમ કહે છે કે અમે તમને વિડીયોમાં જોઈ છીએ, બહુ મજા આવે. એટલે ઘણા લોકોને શું હોય છે કે હવે તો યુટ્યુબ ટીવીમાં બી અવેલેબલ છે, તો ઘરના બધા સભ્યો ભેગા થઈને એક વખત ટીવીમાં જોઈ લે. એટલે કોઈ પોતાની પર્સનલી ચેનલમાં સબસ્ક્રાઇબ નથી કરતા, વ્યૂ આવે છે આપણે તો. જે લોકો જોવે છે એ લોકોને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એ ઉપરાંત જે લોકો નજીકના રિલેટિવ છે એ તમારા કોઈ ફ્રેન્ડ્સ છે, ફેમિલી મેમ્બર્સ છે કે તમારી સાથે કોઈ એવા રિલેશનવાળા વ્યક્તિ છે, એને પણ અમારી ચેનલની લિંક મોકલો. જેમ અમે તમારી સાથે અમારા ચેનલનો વિડીયો આવે ત્યારે લિંક શેર કરીએ છીએ, એમ તમે પણ અમારી લિંક બીજા વ્યક્તિઓ સાથે શેર કરો, જેથી અમારા વ્યુઅર્સ વધે એઝ વેલ એઝ અમારા સબસ્ક્રાઈબર પણ વધે. તો અમને નવું કરવાનો ઉત્સાહ મળે. આમ તો હવે રેગ્યુલર થઈ ગયું છે એટલે અમે કંઈ ને કંઈ નવું કરતા રહીશું, પણ શું છે તમારો ઓફિસનો ટાઈમ હોય, ધ્યાના નાની છે એટલે કોઈ વાર અપ ડાઉન થઈ જાય છે, પણ આપણે બેસ્ટ ટ્રાય કરશું કે વ્યુઅર્સને મજા આવે એવી કોઈ ગેમ છે કે પછી કાંઈ ન્યૂ પ્લેસ એક્સપ્લોર કરવાની હશે એ બધું કરશું. પણ આપણને એઝ અ મોટિવેશન જો આપણા સબસ્ક્રાઈબર વધતા રહે, આપણા વ્યુઅર્સ વધતા રહે તો વધારે મજા આવે. તો બધા મેક્સિમમ 5 વ્યક્તિઓને અમારી લિંક શેર કરો, ભલે એ 5માંથી 3 જોવે, પણ તોય સબસ્ક્રાઈબર અને વ્યુઅર્સ તો અમારા વધવાના જ છે. સાચી વાત છે, કારણ કે એ મેઇન જરૂરી છે. એમાં કીધું નહીં, કારણ કે સબસ્ક્રાઈબ કરશો ને તો એનો બેનિફિટ એ છે કે ભાઈ તમે લોકો જનરલી કેવું હોય કે આપણા રિલેટિવમાં તો હું અમારા વિડીયોઝની લિંક શેર કરતો જ હોય, જેવા અપલોડ થાય કોઈ વાર છૂટી જતું હોય, પણ મોસ્ટલી મારે શેર થતી જ હોય છે, બરાબર છે. પણ જો તમે સબસ્ક્રાઈબ કર્યું છે ને તો તમને નોટિફિકેશન આવી જશે, મારે શેર કરવાની જરૂર નહીં પડે, બરાબર છે. તમે સબસ્ક્રાઈબ કર્યું છે તો તમને ઓટોમેટિક યુટ્યુબ જ સજેસ્ટ કરશે, પણ તમે ન કર્યું હોય ને તો હું કરું ત્યારે પણ હું મારા રિલેટિવને કરતો હોય, પણ બાકીના લોકોના નંબર ને બધું મારી પાસે ન હતો અને હું કરી શકતો ન હોય, બરાબર છે, શેર. તો ખાસ એમાં કીધું શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો, બરાબર છે. ધ્યાના બેન એ કહે છે, બરાબર ને ધ્યાના? તો બસ હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી. ઘણું બધું આજે તો આપણે વિડીયો ટ્રાય કરી મેક્સિમમ કન્ટેન્ટ આપવાની, બરાબર છે. તો મેં જે કાંઈ કીધું એ શેર કરવાવાળું છે, સબસ્ક્રાઈબ કરવાવાળું છે, મેક્સિમમ ટ્રાય કરો જેથી અમને બી ઉત્સાહ મળે બનાવવાનો, બરાબર છે. કારણ કે કન્ટેન્ટ એક ક્રિએટર માટે એના વ્યુઅર્સ જ મેઇન હોય. જો તમારા લોકોનો સપોર્ટ આવી રીતના ચાલુ રહેશે ને તો અમને બનાવવાની વધારેમાં વધારે મજા આવશે અને વધુમાં વધુ સારું આપવાની ટ્રાય કરતા રહેશું અને આપીશું પણ, બરાબર છે. અને ખાસ જે ટાઈમ બદલ્યો છે એ ખાસ યાદ રાખજો, યુટ્યુબમાં સાંજે 8 વાગે, ફેસબુકનો હું ટાઈમ આપી દઈશ, બરાબર છે. તો આ બ્લોગ અહીંયા પૂરો કરી છે. બોલો મમ્મી, બ્લોગ પૂરો કરી દે ને. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને. તો બસ એમ કીધું અહીંયા અમારો બ્લોગ પૂર્ણ થાય છે. પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. બાય બાય કરો.